હેલો એવરીવન, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં પદ્ય 10 અનેકા અર્થ સપ્તકમ, અનેકા એટલે અનેક, અર્થ એટલે અર્થોવાળા, સપ્તકમ એટલે કે 7 શ્લોકો. આજે આપણે આ પદ્યની અંદર એવા શ્લોકો શીખીશું કે જેમાં એક શબ્દના અનેક અર્થ થતા હોય. શ્લોક પહેલો. को ब्रह्मण्य आत्मानि रवौ मयूरे अग्नौ यमे अनिले कम शीर्षे अप्सु सुखे चैव युज्यते લોકવેદયો. હવે આપણે આ શ્લોકનું ભાષાંતર સમજીશું. કો એટલે ક પુલ્લિંગ શબ્દ. કો એટલે અહીંયા શું સમજવાનું છે? ક પુલ્લિંગ શબ્દ. બ્રહ્મણ્ય એટલે બ્રહ્માના અર્થમાં, આત્મની આત્માના અર્થમાં, રવૌ સૂર્યના અર્થમાં, મયુરે મોરના અર્થમાં, અગ્નૌ અગ્નિના અર્થમાં, યમે એટલે યમના અર્થમાં, અને અનિલે અનિલે એટલે વાયુના અર્થમાં. પહેલી લાઈન ફરી એકવાર સમજી લઈએ. કો એટલે ક પુલ્લિંગ શબ્દ. અહીંયા ક પુલ્લિંગ શબ્દના ઘણા બધા અર્થ થાય છે, જે અહીંયા દર્શાવેલા છે, જે આપણે યાદ રાખીશું અને સમજવા પ્રયત્ન કરીશું. કો એટલે ક પુલ્લિંગ શબ્દ. બ્રહ્મણ્ય બ્રહ્માના અર્થમાં, આત્મની આત્માના અર્થમાં, રવૌ સૂર્યના અર્થમાં, મયુરે મોરના અર્થમાં, અગ્નૌ અગ્નિના અર્થમાં, યમે યમના અર્થમાં, અને અનિલે અનિલે એટલે વાયુના અર્થમાં. હવે આપણે બીજી લાઈન સમજી લઈએ. કમ અને કમ નપુંસકલિંગ શબ્દ. કમ એટલે શું સમજવાનું છે? કમ નપુંસકલિંગ શબ્દ. શીર્ષે એટલે મસ્તકના અર્થમાં, અપ્સુ પાણીના અર્થમાં, ચૈવ એટલે અને, સુખે સુખના અર્થમાં, લોકવેદયોઃ લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં, યુજ્યતે પ્રયોજાય છે. બીજી લાઈન ફરી એકવાર સમજી લઈએ. કમ કમ નપુંસકલિંગ શબ્દ. ઉપરના લાઈનમાં આપણે ક જે પુલ્લિંગ શબ્દ છે એના ઘણા બધા અર્થ સમજ્યા. એ જ રીતે અહીંયા કમ છે જે નપુંસકલિંગ શબ્દ છે, એના પણ ઘણા બધા અર્થ થાય છે, જે આપણે હવે સમજી લઈએ. કમ એટલે કમ નપુંસકલિંગ શબ્દ. શીર્ષે એટલે મસ્તકના અર્થમાં, અપ્સુ પાણીના અર્થમાં, ચૈવ એટલે અને, સુખે સુખના અર્થમાં, લોકવેદયોઃ લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં, યુજ્યતે યુજ્યતે એટલે પ્રયોજાય છે. શ્લોકનું ભાષાંતર આ રીતે થાય છે. ક પુલ્લિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં, સૂર્યના અર્થમાં, મોરના અર્થમાં, અગ્નિના અર્થમાં, યમના અર્થમાં અને વાયુના અર્થમાં. અને કમ નપુંસકલિંગ શબ્દ મસ્તકના અર્થમાં, પાણીના અર્થમાં અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. શ્લોક 2. અજશ્ચાગે હરે વિષ્ણવ રઘુજે વેદસી સ્મરે અબ્જો ધન્વંતરૌ ચંદ્રે શંખે અબ્જમ પદ્મશંખયોઃ. હવે આપણે આ શ્લોકનું ભાષાંતર સમજીશું. ભાષાંતરની શરૂઆત અજ શબ્દથી કરીશું. અહીંયા અજ એટલે અજ શબ્દ. આ શ્લોકની અંદર અજ શબ્દના અલગ અલગ અર્થ આપેલા છે, તે આપણે સમજવાનું છે. શરૂઆત અજથી કરીએ છીએ. અજ એટલે અજ શબ્દ. છાગે છાગે એટલે બકરાના અર્થમાં, હરે હર શિવના અર્થમાં, વિષ્ણવ વિષ્ણુના અર્થમાં,
રઘુજે રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, વેદસી બ્રહ્માના અર્થમાં અને સ્મરે સ્મરે એટલે કામદેવના અર્થમાં છે. ફરી એકવાર પહેલી લાઈન સમજી લઈએ. અજ એટલે અજ શબ્દ છાગે બકરાના અર્થમાં, હરે હર શિવના અર્થમાં, વિષ્ણવ વિષ્ણુના અર્થમાં, રઘુજે રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, વેદસી બ્રહ્માના અર્થમાં અને સ્મરે સ્મરે એટલે કામદેવના અર્થમાં છે. હવે આપણે બીજી લાઈનનું ભાષાંતર સમજી લઈએ. અબજો એટલે અબ્જ પુલ્લિંગ શબ્દ. હવે આ અબ્જ શબ્દ છે એના અર્થ કયા થાય છે તે સમજવાનું છે. અબ્જો એટલે અબ્જ પુલ્લિંગ શબ્દ. ધન્વંતરવ ધન્વંતરી, આ ધન્વંતરી કોણ છે? આયુર્વેદના પ્રવર્તક છે. તો આ ધન્વંતરવ એટલે ધન્વંતરીના અર્થમાં. ચંદ્રે ચંદ્રના અર્થમાં. શંખે અને શંખના અર્થમાં છે. અને અબ્જમ અબ્જમ નપુંસકલિંગ શબ્દ. હવે અબ્જમ શબ્દ નપુંસકલિંગ વપરાય તો એના શું અર્થ થાય છે? તો પદ્મ એટલે કે કમળ. સંખ્યયો સંખ્યયો એટલે અને સંખ્યાના અર્થમાં વપરાય છે. અહીંયા સંખ્યાના અર્થમાં એટલે શું સમજવાનું છે? એકડા પછી 9 શૂન્ય મુકાતા થતી સંખ્યા, એ અર્થમાં આ સંખ્યયો શબ્દનો અર્થ થાય છે. બીજી લાઈન હજુ એકવાર સમજી લઈશું. અબ્જો અબ્જ પુલ્લિંગ શબ્દ. ધન્વંતરવ એટલે ધન્વંતરીના અર્થમાં. ચંદ્રે ચંદ્રના અર્થમાં. શંખે અને શંખના અર્થમાં છે. અને અબ્જમ અબ્જ શબ્દ નપુંસકલિંગમાં. પદ્મ એટલે કમળ. સંખ્યયો અને સંખ્યાના અર્થમાં છે. અહીંયા સંખ્યા એટલે શું સમજવાનું છે? એકડા પછી 9 શૂન્ય મુકાતા થતી સંખ્યા, એ અર્થમાં વપરાય છે. શ્લોકનું ભાષાંતર આ રીતે છે. સ્ટુડન્ટ્સ, આ શ્લોકની અંદર આપણે અજ શબ્દના અલગ અલગ અર્થ જાણ્યા. એ જ રીતે અબ્જ શબ્દ પુલ્લિંગમાં હોય તો એના અર્થ કેવા થાય છે, અને અબ્જ શબ્દ નપુંસકલિંગમાં હોય તો એના અર્થ કયા થાય છે તે સમજ્યા. ભાષાંતર આ રીતે છે. અજ શબ્દ બકરાના અર્થમાં, હર શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં છે. અબ્જ પુલ્લિંગ શબ્દ ધન્વંતરીના અર્થમાં, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં છે. અને અબ્જ નપુંસકલિંગ શબ્દ કમળ અને સંખ્યાના અર્થમાં છે. અહીંયા સંખ્યા એટલે શું સમજવાનું છે? એકડા પછી 9 શૂન્ય મુકાતા થતી સંખ્યા, આવા અર્થમાં અબ્જ નપુંસકલિંગ શબ્દનો અર્થ થાય છે. શ્લોક 3. નિરૂપણમ વિચાર અવલોકનયો નિદર્શને નિગ્રહણમ ભોજને સ્યાત નિગ્રહણઃ પુનર્ગલે. હવે આપણે આ શ્લોકનું ભાષાંતર સમજીશું. નિરૂપણમ એટલે નિરૂપણ એવો શબ્દ. નિરૂપણમ નિરૂપણ એવો શબ્દ. વિચાર એટલે વિચારવું. વિચાર એટલે વિચારવું. અને અવલોકનયો અવલોકનયો એટલે અવલોકન કરવું, જોવું, તપાસવું, એવા અર્થમાં. નિરૂપણમ નિરૂપણ એવો શબ્દ. વિચાર વિચારવું અને અવલોકનયો અવલોકન કરવું, જોવું, તપાસવું, એવા અર્થમાં. અને નિદર્શને નિદર્શને એટલે નિદર્શન નિશ્ચિત રૂપે જોવું, દેખાડવું, એ અર્થમાં છે. પહેલી લાઈન હજુ એકવાર સમજી લઈશું. નિરૂપણમ નિરૂપણ એવો શબ્દ. વિચાર
વિચારવું અને અવલોકનયો. અવલોકન કરવું એટલે કે જોવું, તપાસવું એવા અર્થમાં. નિદર્શને અને નિદર્શન નિશ્ચિત રૂપે જેવું, દેખાડવું એ અર્થમાં છે. બીજી લાઈન, નિગ્રહણમ. નિગ્રહણ નપુંસકલિંગ એવો શબ્દ ભોજને ભોજનના અર્થમાં અને નિગ્રહણ નિગ્રહણ પુલ્લિંગ શબ્દ પુનર્ગલે સ્યાત ગળા કે કંઠના અર્થમાં છે. બીજી લાઈન હજુ એકવાર સમજી લઈશું. નિગ્રહણમ નિગ્રહણ નપુંસકલિંગ એવો શબ્દ ભોજને એટલે ભોજનના અર્થમાં અને નિગ્રહણ નિગ્રહણ પુલ્લિંગ શબ્દ પુનર્ગલે સ્યાત ગળા કે કંઠના અર્થમાં છે. ફરી એકવાર આખા શ્લોકનું ભાષાંતર સમજી લઈશું. નિરૂપણમ નિરૂપણ એવો શબ્દ વિચાર વિચારવું અને અવલોકનયો અવલોકન કરવું એટલે કે જોવું, તપાસવું એવા અર્થમાં. નિદર્શને અને નિદર્શન નિશ્ચિત રૂપે જોવું, દેખાડવું એ અર્થમાં છે. નિગ્રહણમ નિગ્રહણ નપુંસકલિંગ એવો શબ્દ ભોજને ભોજનના અર્થમાં અને નિગ્રહણ નિગ્રહણ પુલ્લિંગ શબ્દ પુનર્ગલે સ્યાત ગળા કે કંઠના અર્થમાં છે. અહીંયા પુનર્ગલે એટલે ગળા કે કંઠ એવું સમજવું અને સ્યાત અર્થમાં છે. સ્ટુડન્ટ્સ, અહીંયા પદ્ય 10નો પાર્ટ 1 કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.